હાય એવરીવન, આજે આપણે એક ચીકી બનાવીશું જે બનાવવી એકદમ આસાન છે અને એકદમ પરફેક્ટ બનાવીશું, પરફેક્ટ માપથી બનાવીશું કે આજ પહેલાં તમે કદાચ ક્યારેય બનાવી ના હોય, પહેલી જ વખત બનાવતા હોય તો તમે પણ એકદમ સરસ પરફેક્ટ બનાવી શકશો. તો એ આપણે ચીકી બનાવીએ છીએ દાળિયાની દાળની, જે બજારમાં આપણે તૈયાર દાળિયાની દાળ મળે જ છે અને એકદમ તમે સરળ રીતથી તમે જુઓ, દાંતમાં બિલકુલ જ ચોટશે નહીં. તો એમના માટે નાની નાની ટ્રિક્સ આગળ આપેલી છે, તો તમે એન્ડ સુધી વિડીયોને વોચ કરજો. તો સૌથી પહેલાં એક બાઉલ ભરી અને ગોળ લીધો છે. ગોળમાં પણ કોઈ એવી જરૂરિયાત નથી કે પરફેક્ટ ચીકી માટેનો જ ગોળ લેવાનો છે. તમે ઘરમાં જે પણ ગોળ ખાતા હોય, આ રીતનો થોડી ચીકાશવાળો ગોળ હોય એટલે પરફેક્ટ એમનાથી ચીકી તૈયાર થશે. તો સૌથી પહેલાં આપણે ગોળને એક જાડી કડાઈમાં, ખાસ આપણે ચીકી બનાવીએ ત્યારે વાસણ થોડું જાડું હોય એ જરૂરી છે. તો જાડી કડાઈની અંદર આપણે એક વાટકો ભરી અને ગોળ લીધો છે અને એમાં 2 થી 4 ટીપા આપણે ઘીના એડ કર્યા છે, જેના કારણે ગોળ છે એ વાસણમાં થોડોક ઓછો ચીપકશે અને આપણી ચીકી છે એ હળવી એવી શાઇનિંગવાળી થશે. તો 2 થી 3 મિનિટ માટે આપણે મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર ગોળને પીગાળી લીધો છે. તમે જુઓ અત્યારે સરસ ગોળ છે એ પીગળી ગયો છે. અને આપણે ગોળની પાય લેતી વખતે ખાસ શું ધ્યાનમાં રાખવાનું છે, ગોળ પરફેક્ટ થયો છે કે નહીં, તો એ જોવા માટે થઈ અને તમે આગળ જોજો. અને ગોળના તમારે લાડુ બનાવવા હશે તો એ પણ હું તમને કહીશ કે ક્યાં સુધી તમે ગોળને પકાવશો તો લાડુ જેટલી ટૂંકમાં એ રીતનું આપણું ગોળ છે એ તૈયાર થશે. અને હવે તમે જુઓ ગોળનો કલર છે એ પણ સરસ ચેન્જ થવા લાગ્યો છે. તો આપણે સૌથી પહેલાં તો આ રીતે ગોળ થવા લાગે, એકદમ ફ્લફી તમે જોઈ શકો છો, એ રીતે થાય ત્યારબાદ આપણે ગોળને ચેક કરવાનો છે. તો કોઈ પણ વાસણની અંદર આપણે થોડુંક પાણી લેશું અને એમાં આપણે આ રીતે ગોળને એડ કરવાનો છે. 2-4 ટીપા પાડશું અને જો તળિયે જતો રહ્યો છે ગોળ છે, બિલકુલ તળિયે પાણીમાં ગયો છે. તો હવે તમારે જો ગોળના લાડુ બનાવવા હોય દાળિયાની દાળના, તો આ અત્યારે પરફેક્ટ છે, ગોળ છે એ અત્યારે પરફેક્ટ થઈ ગયો છે. પણ આપણે તો ચીકી બનાવવાની છે, તો એમના માટે હજુ ગોળ છે એ પરફેક્ટ તૈયાર થયો નથી. આ રીતે ખેંચશું તો લાંબો થાય છે, એમનો ટુકડો થતો નથી. એટલા માટે ગોળ છે હજુ આપણે 2 થી 3 મિનિટ માટે લો ફ્લેમની ઉપર જ, ખાસ લાસ્ટમાં આપણે લો ફ્લેમ જ રાખવાની છે, જેથી કરીને ગોળ છે ને એ કડવાશવાળો નહીં થાય અને કલર પણ ખૂબ જ સરસ આવશે. તો બસ હવે આ રીતે 1 થી 2 મિનિટ માટે આપણે એમને કૂક કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે ચેક કરશું. અને ગોળ છે ને શિયાળામાં ખાવો ખૂબ જ હેલ્ધી છે, પાચનતંત્રને ખૂબ જ સારું રાખે છે. અને ખાસ જમ્યા બાદ આપણે કોઈ પણ ગોળનો ટુકડો ખાઈએ અથવા તો આ રીતે બનાવેલી ગોળની કોઈ પણ આઈટમ ખાશું ને, તો ગેસમાં જેમને અપચો રહેતો હશે તો એમના માટે, અને ખાસ જેમને વારંવાર થાક લાગતો હોય તો એમના માટે પણ ગોળ ખાવો એકદમ બેસ્ટ રહેશે. અને સ્કિન સંબંધિત કોઈ પણ સમસ્યા હશે તમારી તો એ પણ ગોળના કારણે દૂર થશે. અને જે લોકોને વજનનો વધારો હોય, વજન ઘટાડવો છે, તો એમના માટે પણ ગોળ છે એકદમ સરસ બેસ્ટ ઉપાય છે. અત્યારે શિયાળાની અંદર શરદી, ખાંસી, કફનો પ્રોબ્લેમ વધારે હોય છે, તો એમના માટે પણ ગોળ અત્યારે ખાવાનો ખૂબ જ હેલ્ધી છે. અને હવે આપણે 2 થી 3 મિનિટ કૂક કર્યા બાદ આપણે ફરી પાછો ગોળને ચેક કરી લઈએ. તો આ રીતે લાંબુ આ રીતે પાડશું આપણે ગોળમાં, એટલે એકદમ પાતળો ગોળનો ટુકડો છે ને એ પાણીમાં જશે. એટલે 1 થી 2 સેકન્ડ માટે આપણે બિલકુલ ટચ નહીં કરીએ. બસ 2 થી 3 સેકન્ડ થઈ ગયા બાદ આપણે એમને લઈ લઈએ અને હાથમાં લઈ અને એમને આપણે તોડી અને જોવાનો છે. જો એમનો આ રીતે આસાનીથી ટુકડો તૈયાર થઈ જાય, જોયું એમનો ટુકડો તૈયાર થઈ ગયો, તો આપણો ગોળ છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. અને હવે હજુ ગેસ ચાલુ જ છે ને, એટલે એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે. અને ખાસ ઘણા કહેતા હોય છે કે ગોળની ચીકી બનાવવી હોય ત્યારે તો સરસ મજાની કડક હોય છે, પણ 2-3 દિવસ ડબ્બામાં પડી રહે છે તો એ ભેગી ટૂંકમાં ચોટી જતી હોય છે. તો એ ન થાય એટલા માટે થઈ અને આપણે ખાસ વસ્તુ એડ કરીશું. અને બિલકુલ દાંતમાં તો બિલકુલ જ ચીપકશે નહીં. ઘણી વખત એવું પણ ઘણાને બનતું હોય છે કે ચીકી બનાવીએ અને ખાતા હોય ત્યારે દાંતમાં ચોટતી હોય છે. અને આ બેઝ ઉપર છે ને આ ગોળનો એક ટુકડો તમારે મોંમાં ખાસ રાખીને જોવો હોય તો એ રીતે પણ તમે ચેક કરી શકો છો. મોંમાં જતાં એ દાંતને ચોટે ને તો હજુ આપણો ગોળ તૈયાર થયો નથી, પણ આ રીતે ટુકડો થતો હશે ને તો ગોળ આપણે મોંમાં નાખશું ને તો પણ એ ચીપકશે નહીં. અને એક ચપટી ભરી અને આપણે જે ખાવાના સોડા, જે આપણે ભજીયામાં ઉપયોગમાં લઈએ છીએ, એ સોડા છે બિલકુલ ઓછી માત્રામાં, 1 ચપટી જેટલા સોડા છે એ અત્યારે આપણે આમની અંદર એડ કરી દેવાના છે.
એમના કારણે જ આપણી ચીકી છે એ ક્યારેય દાંતમાં ચોંટશે નહીં. અને જેટલો ગોળ લીધો હતો ને એનાથી થોડી વધારે આપણે દાળ લેશું એટલે પરફેક્ટ તૈયાર થઈ જશે આપણી ચીકી છે એ. તો અત્યારે આ બેઝ ઉપર આપણે જે શેકેલી ફોતરા વગરની દાળ છે એ કરિયાણા સ્ટોરની અંદર આસાનીથી ઉપલબ્ધ હોય છે. નિમક વગરની જે આવે ને એ લેશો ને એટલે પરફેક્ટ ચીકી તૈયાર થશે. અને એ તમારે જોઈ લેવાનું કે બિલકુલ કડક હોવી જરૂરી છે, નહીંતર થોડી વાર માટે શેકી લેવાની. મારી દાળ છે એકદમ સરસ કડક હતી એટલે શેકવાની જરૂર નહોતી. અને હવે પ્લેટફોર્મ પર થોડુંક આપણે ઘીથી ગ્રીસ કરી અને રાખ્યું જ છે. તો હવે આપણે આ બધું આપણું બેટર છે એમની અંદર લઈ લઈએ અને આપણે સારી રીતે એમને સ્પ્રેડ કરી લેવાનું છે. ચીકી થોડી ગરમ હોય ને ત્યાં જ આપણે આ કામ કરવાનું છે. થોડુંક ધ્યાન રાખીને કામ કરીશું, કારણ કે અત્યારે ગરમ હોય તો હાથમાં ને થોડુંક ચીપકે તો થોડાક હાથને આપણે ઘીથી ગ્રીસ કરી લઈએ અને કોઈ પણ વાસણની મદદથી અને હાથની મદદથી આ રીતે આપણે એમને ફેલાવતું જવાનું છે. અને સરસ મજાનો આપણે જેટલી પાતળી કરવી છે એ રીતે આપણે વણી અને પાતળી કરી લેશું. અને દાળિયા અને ગોળ છે ને બંનેનું કોમ્બિનેશન હેલ્થ માટે ખૂબ જ એવું સારું છે. અને જો શિયાળામાં અને ખાસ જો અત્યારે જાન્યુઆરી મહિનામાં જ ચીકી ખવાતી હોય છે. આપણે ઉત્તરાયણનો તહેવાર જ એટલા માટે ઉજવીએ છીએ. અને બધા જ તહેવારો અને ખાવામાં આવતી વસ્તુઓ છે ને એ આપણી હેલ્થની સાથે જ રિલેટેડ હોય છે. તો અત્યારે જ આ ગોળ અને દાળિયાનું સેવન ચીકીના રૂપમાં આપણે કરીએ છીએ તો એ ખરેખર શરીરની અંદર તાકાત, આપણે ઉર્જા પ્રાપ્ત થશે. કમજોરી જે લોકોને રહેતી હોય છે બિલકુલ દૂર થઈ જશે. કફનો પ્રોબ્લેમ હશે તો એ પણ દૂર થઈ જશે. કબજિયાત, જેને આંતરડાની સફાઈની જરૂર છે તો એમના માટે તો આ ચીકી એકદમ બેસ્ટ રહેશે. અને પાચનતંત્ર સંબંધિત ઘણાને સમસ્યાઓ હોય છે તો એ બધી જ સમસ્યાઓ છે એ આમનાથી દૂર થઈ જશે. પછી બ્લડનું, જેને શુગર છે, વધઘટ થતું હોય છે તો એમના માટે પણ ગોળ અને દાળિયા એકી સાથે ખાશે તો એ પણ એમના માટે બેસ્ટ રહેશે. પછી ઘણાને બેડ કોલેસ્ટ્રોલનું પ્રોબ્લેમ હોય છે, બીપીનો પ્રોબ્લેમ, તો એમને પણ મેન્ટેન કરવા માટે થઈ અને ગોળ દાળિયાને એકી સાથે ખાશો તો એકદમ આપણા હાર્ટને પણ હેલ્ધી રાખશે. વજન ઘટાડવામાં મેં તમને કીધું હતું એ મુજબ વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. અને ગોળ અને દાળિયા એકી સાથે ખાવાથી એક બીજો ખાસ અત્યારે કેન્સરનો પ્રોબ્લેમ, તો એ કેન્સરના સેલ્સને પણ બિલકુલ ઓછા કરી દેશે. તો ખાસ અત્યારે આ રીતે આપણે આ ગોળ અને દાળિયાની ચીકી એકવાર ચોક્કસથી તમે મેં કરી એ મુજબ તમે ટ્રાય કરી અને મને કમેન્ટ કરજો કે તમારી ચીકી છે એ કેવી તૈયાર છે. અને જો ગરમ ગરમ છે ને ત્યાં જ આપણે એમની અંદર કાપા લગાવી દઈશું અને પછી ઠરી જાય 5 થી 10 મિનિટ માટે પછી આપણે એમને આ રીતે એમનાથી દૂર કરીશું. પણ અત્યારે એમના કાપા લગાવી દઈએ. અને તમને આજની ચીકી છે એ કેવી લાગી? જો થોડીક પણ સારી લાગી હોય, વિડીયો થોડોક પણ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા અવનવા વિડીયોને જોવા માટે થઈ અને આપણી ચેનલ તૃષાકા તડકાને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને નીચે આવતા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી કરી અને મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે. તો અત્યારે 5 થી 10 મિનિટના રેસ્ટ બાદ ચીકી તમે જુઓ, હાથમાં લઈ અને એને નીચેથી આપણે આ રીતે ઉખેડશું તો એકદમ ટુકડા થતી જશે. તમે જોઈ શકો છો એકદમ આસાનીથી ઉખડી જાય છે અને એનો ટુકડો, એમનો અવાજ તમે સાંભળો, એકદમ ક્રિસ્પી, જે દાંતમાં ના ચીપકે એવી આપણી ચીકી છે એ તૈયાર થઈ ગઈ છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.